છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને 2 અત્યંત આધુનિક ફાયર ગાડી ફાળવવામાં આવી। આ ગાડીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ખાસ વાત એ કે આમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ આગની ઘટનામાં 22મા માળે ફસાય તો તેમનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકાય। આ મશીનમાં લિફ્ટ અને ટર્નલ છે, જેથી વધુ ઊંચા માળે ફસાયેલા લોકોને માત્ર 20 થી 30 સેકન્ડમાં રેસ્ક્યુ કરી નીચે લવાશે। આ હાઇડ્રોલિક મશીન ગાડીની કિંમત ₹15 કરોડ છે। 70 મીટર ઊંચાઈ ધરાવતું જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, જેમાં 21 થી 22 માળ સુધીમાં જ્યારે કોઈ આગ અકસ્માતના કોલ ફાયર બ્રિગેડને મળે તો 21 થી 22 માળ સુધીમાંથી કોઈ માણસોને ફસાયેલા આપણે રેસ્ક્યુ કરવા છે અને ફાયર ફાઇટિંગ કરવી છે તો એનો ઉપયોગ થઈ શકશે। આ હાઇડ્રોલિક પ્લેટફોર્મમાં એસ્કેપ ચૂટનો એક વિકસાવવામાં આવેલો છે, જેમાં કોઈ બી માણસો ફસાયેલા હોય તો એસ્કેપ ચૂટની મદદથી અમે ડાયરેક્ટ કેજથી કેઝ્યુલિટીને લઈ અને નીચે જમીન પર લાવી શકશું। પશુ મારફતે કેદીઓને પૂરવામાં આવતા હોવાના આક્ષેપો